બીજો મંત્ર છે એકમ સત વિપ્રા બહુધા વદંતી. એકમ સત, સત્ય એક જ છે, પણ વિદ્વાન માણસો પોતપોતાની રીતે બહુધા અલગ અલગ રીતે વદંતી એ અભિવ્યક્ત કરે છે, બતાવે છે. સત્ય એક જ છે. કોઈ ઉપનિષદનો સહારો લઈને સત્ય બતાવે, કોઈ વેદાંતનો સહારો લઈને બતાવે, કોઈ ભગવદ્ ગીતાનો સહારો લઈને બતાવે, કોઈ આગમનો સહારો લઈને બતાવે, કોઈ ધમ્મપિટકનો સહારો લઈને બતાવે. મૂળ તત્વ બોલવામાં ફરક હોય. એ તો બોલવામાં તો કેટલો ફરક હોય. હું અત્યારે જે લેક્ચર આપું છું તમે સાંભળો, અને ઘરે જઈને પછી તમારે કોઈ લેક્ચર આપવું પડે હું સાંભળ્યું તો હું બોલ્યો ને તમે બોલ્યા બે એક હોય, પણ બેયમાં રહેલું તત્વ એક જ હોય. એમાં કોઈ ફરક નથી. મેસેજ બે નહીં થાય. વાત કરી એને તમે બદલી નહીં શકો કે એકમાંથી બહુ થયા છે. તમે એમ ના કહી શકો કે અનેકમાંથી એક પેદા થયું છે. એ કેવા કે મર્યા. અનેકમાંથી એક ક્યારેય નથી થતું. યાદ રાખજો, એકમાંથી અનેક થાય. તો આ બીજો મંત્ર. વિદ્વાન લોકોએ પોતપોતાના જ્ઞાન પ્રમાણે અલગ અલગ વ્યાખ્યા કરે, એની સ્વતંત્રતા. હું મારી રીતે વ્યાખ્યા કરું. ત્રીજો મંત્ર છે એનાથી ફાયદો શું? આ દ્રષ્ટિકોણ કેળવવાનો ફાયદો શું? ભાઈ બધા એક છીએ, જીવ માત્ર એક છે. આજે જે એકતાની આપણે વાતો કરીએ છીએ હું તમને આજે સમજાવીશ કે વેદના ઋષિઓ હજારો વર્ષથી આ એકતાની વાત કરે છે, પણ હજુ આપણા જીવનમાં એકતા આવી એવું વાત કરવાનું છું. હમણાં આગળ જાઓ, જમ્પ ન મારો. પણ ત્રીજો મંત્ર આપે છે કે આ એકતાની ફિલોસોફી મગજમાં જો સેટ થઈ જાય તો ફાયદો શું? તત્ર કો મોહ કહ શોક એકત્વમ અનુપશ્યતઃ. આ એકત્વની ભાવના જો સમજાઈ જાય તો જીવને કોઈ મોહ રહેતો નથી, જીવને કોઈ શોક રહેતો નથી. એનો અર્થ સમજી ગયા કે આપણને મોહ શું કામ છે, આપણે શોક. શોક શાસ્ત્રીય શબ્દ છે. શોક એટલે ડિપ્રેશન. એક્ઝેક્ટલી શોકનો અંગ્રેજી શબ્દ થાય જે આજકાલ બહુ કોમન ચાલ્યું છે, ડિપ્રેશન. આમ ઘરે ઘરે ડિપ્રેશનનો શબ્દ હવે બોલવા લાગ્યા. રાજકોટમાં એક 8 વર્ષનો છોકરો મને વોકિંગ કરતા કરતા રસ્તામાં મળ્યો. મને કે સ્વામીજી પ્રવચન આપો છો કે નહીં? મેં આપું છું ને. તો કે ડિપ્રેશન ઉપર બોલો ને. મેં કીધું કેમ? તો મન છે એટલે. અને મારી મમ્મી નહીં લેતો એના કારણે છે. કહ મોહ કહ શોક. પેલા મોહના કારણે ડિપ્રેશન આવ્યું. માને મોહ છે કોના ઉપર? દીકરા ઉપર. અને દીકરા ઉપર મોહ હોય એટલે બાળક જે ક્રિયા કરે એમાંથી ડિપ્રેશન શરૂ થશે. એક્ઝામ આવી, ડિપ્રેશનનું કારણ. રિઝલ્ટ આવ્યું, ડિપ્રેશનનું કારણ. મોહ મૂળમાં છે. તમારે ડિપ્રેશનને ખતમ કરવું હોય, અટેચમેન્ટ છોડી દો. આ રાજલભાઈ અહીં બેઠા બેઠા એની બેટી યાદ આવતી હોય, ફોન કરે ઉપાડે જ નહીં, પેલી કામ કરો હોય હે, અને ડિપ્રેશન આવે. શું કામ? શું છે? મોહ છે. મોહ ના હોય તો ઋષિઓ કેટલું સમાધાન આપ્યું. મોહ એક કારણ છે, શોક એનું કાર્ય છે. એ જો વસ્તુ ન હોય તો કોઈ, અને એ વસ્તુ આવે એકતા. એ અને હું એક છીએ, બે નથી. ભેદ માનો તો પ્રોબ્લેમ. દ્વૈતમાંથી ભય પેદા થાય. યાદ રાખજો અમુક મંત્રો. દ્વૈત હોય ત્યાં ભય પેદા થાય. તમે બે માન્યું ને, હવે ભય રહેવાનું. એક માનો, કોઈ ભય નહીં. તો આપણે બધા કોણ છીએ? એક છીએ. તમારી આજુબાજુ જે પરિસરમાં જીવ સૃષ્ટિ છે કોણ છે? એ તમારી. તમે અને એ બે જુદા છો? વનસ્પતિ અને તમે એક છો કે બે? એટલે એને કાપો છો ત્યારે તમે કોને કાપો છો? આ બધું પ્રેક્ટિકલ છે પાછું. એ નહીં બચે તો તમે જોજો. વેદ ક્યાં જાય છે તમે જુઓ. મારી તો બુદ્ધિ નથી કે અંદર જઈ શકો. પર્યાવરણ આખું આવી ગયું. હું હમણાં બતાવીશ કે વેદનો અભ્યાસ કરવા માટે કેટલા વર્ષનો કોર્સ છે. હા, હમણાં જો બધે તમારી આવું ભૂલે. તો તત્ર કો, જેનો મોહ ગયો એનો. અને આ મોહ ક્યાં જાય? જ્યારે એકતાની વૃત્તિમાં આપણે બધા એક ધાગામાં પીરોવીને રહીએ તો મોહ રહે
તમે અને હું જુદા છીએ ને એટલે મોહ પેદા થાય છે. અને મોહની અંદર બે વસ્તુ આવી જાય, રાગ અને દ્વેષ. મોહમાંથી બે શબ્દો નીકળે છે, એક રાગ અને એક પ્રત્યે મને આસક્તિ થઈ એટલે બીજા પ્રત્યે નફરત થવાની. મને એકને મેં સિલેક્ટ કર્યું એટલે બીજાને હું ઇગ્નોર કરવાનો. આ મોહ ઓછો કરી દો તો કોઈ શોક નથી, કોઈ ડિપ્રેશન. તો એ પેલી વસ્તુ છે. તો હવે આપણે વિચાર કરીએ કે જે લોકોએ વેદને ઇગ્નોર કર્યા કે વેદમાં કંઈ નથી, હું એનું જરાક બેકગ્રાઉન્ડ આપું, એક બે વાક્યમાં જ ખાલી. જેટલા લોકો ઉપનિષદનો અભ્યાસ કરે છે, મને પણ અમેરિકા હમણાં ઘણા લોકોએ કીધું કે તમે ઉપનિષદ પર શિબિર લો ને, તમે વેદાંત પર શિબિર લો ને. અને મેં લેવાનો પ્લાન કર્યો. પછી મને થયું કે આ વેદાંત સમજાશે જ નહીં જ્યાં સુધી વેદ નહીં સમજાય. એટલે પહેલા મને થયું કે વેદની શિબિર લો, અને એ શિબિર લેવાનું છું. આ એનું રિહર્સલ છે. પેલા તમારી સાથે પ્રેક્ટિસ કરું કે હું જરાક આમ પીચમાં બરાબર હાલીશ કે નહીં, તો વળી આઉટ થઈ જાય વળી પાછું. એટલે આ જરા રિહર્સલ છે. તો જેટલું પણ સાહિત્ય છે, ચાહે ભગવદ્ ગીતા હોય, ચાહે ઉપનિષદ હોય, ચાહે બ્રહ્મસૂત્ર હોય, બધું જ મૂળમાં તો વેદમાંથી આવ્યું છે. આ લોકોએ શું કર્યું? ઉપનિષદને આગળ કરી નાખ્યું, વેદને ભૂલી ગયા. ભગવદ્ ગીતાને આગળ કર્યું, વેદને ભૂલી ગયા. આયુર્વેદને આગળ કર્યું, વેદને ભૂલી ગયા. આયુર્વેદ પણ આ વેદમાંથી આવ્યું છે. એટલે એમ કહેવાય છે કે વેદ એક ગંગા છે, એમાંથી આ બધી ગંગોત્રીઓ નીકળી છે. આટલું બધું વેદનું મહત્વ છે. અને એ વેદને સમજવા માટે સાહેબ એનો અભ્યાસ કરવો હોય, બે વસ્તુ યાદ રાખો. પહેલી વસ્તુ તો એ છે કે અલ્પ જ્ઞાની વેદનો અભ્યાસ કરી શકે નહીં. અમુક વસ્તુ તમને નહીં સમજાય. અલ્પ જ્ઞાની, જેને હજુ પૂરું જ્ઞાન નથી, બેકગ્રાઉન્ડ નથી, ભૂમિકા નથી, એ વ્યક્તિ વેદનો અભ્યાસ ઉલટા અર્થ કરશે. રાજનીતિનું જ્ઞાન હોવું જોઈએ વેદ ભણવા માટે. સાંભળજો, મનોવિજ્ઞાનનું જ્ઞાન હોવું જોઈએ વેદ ભણવા હોય તો. હમણાં હું થોડોક તમને ફ્લેવર આપીશ. પછી અર્થશાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ, વનસ્પતિ શાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ. આ બધું જ જ્ઞાન હોય તો જ તમે વેદમાં પારંગત થઈ શકો, એનો અભ્યાસ કરી શકો. એના વગર કરી શકો નહીં. વેદનો અભ્યાસ કરવા માટે બહુશ્રુત થવું જરૂરી છે. બહુશ્રુત એટલે સમજી ગયા? બહુ એટલે વધારે પડતું, શ્રુત એટલે જ્ઞાન. વધારે પડતું જ્ઞાન હોય બેકગ્રાઉન્ડમાં તો જ તમે વેદને સમજી શકો. એટલે ગમે તેમ તમે વેદનો ગ્રંથ લઈને વાંચવા માંડો ને એટલે તમને થાય કે હકીકતમાં જે બધા ગુરુઓ કહે છે ને વેદમાં કાંઈ નથી, દેખાતું જ નથી. આમ એમ નથી કે મને સમજાતું નથી, અને કઈ નહીં સમજાય. હું તમને કહું, આ વેદ ભણવા માટે કોઈ ગુરુ જોઈએ સાહેબ. અમુક પવિત્ર ગ્રંથો ગુરુ વગર ન સમજાય. એનો કોર્સ આપ્યો છે. કીધું છે કે 24 વર્ષ વેદનો અભ્યાસ કરે એને સામાન્ય બ્રહ્મચારી કહેવાય. કેટલા વર્ષ? હવે સાંભળજો, 24 વર્ષ જો તમે વેદનો અભ્યાસ કરો તો વૈદિક ઋષિઓ કહે છે કે તમે સામાન્ય બ્રહ્મચારી છો. એ બ્રહ્મચારી છો એનો અર્થ શું એ પણ હું તમને સમજાવું. પછી આપણે પ્રશ્નોત્તરી પણ કરશું, જે રહી જાય તો તમારા મગજમાં પ્રશ્નો છે. પણ આ બધું થોડું લખવાની પ્રેક્ટિસ, કાંઈ વાંધો નહીં, હું તમને આની ફાઇલ જ મોકલી દઈશ. આજકાલ બધું રેડીમેડ થાય છે ને, બધા અમારી પાસેથી જ્ઞાન ને પછી અમને જ મોકલી આપ્યું ને તમે પેલું પાર્સલ. હા, એની ઇફેક્ટ તમે જાતે લખો ને તમારી મહેનતથી, અશ્રુ બિંદુથી, શ્રમના બિંદુથી, તો એની કિંમત છે. તો 24 વર્ષ વેદનો અભ્યાસ જે કરે એ વેદના ઋષિઓની ભાષામાં સામાન્ય બ્રહ્મચારી છે. 26 વર્ષ જે વેદનો અભ્યાસ કરે એ વેદની ભાષામાં મધ્યમ બ્રહ્મચારી છે. અને જે 48 વર્ષ વેદનો અભ્યાસ કરે એ ઉત્તમ બ્રહ્મચારી છે. ઘણાની તો 48 બાકી નથી પછી. તમને એમ લાગે છે કે આ 1 વર્ષમાં વેદનો અભ્યાસ થઈ જાય,
24 વર્ષ તો અભ્યાસ કરવા વાળો સામાન્ય લો લેવલનો બ્રહ્મચારી કહેવાય. આટલો અભ્યાસ કરો તો તમે એ લેવલ સુધી જઈ શકો. અને અહીંયા બ્રહ્મચારીનો અર્થ એ નથી કે શાદી ન કરવી, લગ્ન ન કરવા, વાંઢા રહેવું ને કુંવારા રહેવું ને. વૈદિક ઋષિનો એ અર્થ નથી. મારે વૈદિક ઉપર બોલવાનું, જૈન ઉપર બોલું તો મારો અર્થ ફરી જાય પાછો. હે એમાં તો ફિઝિકલી પણ તમારે બ્રહ્મચારી રહેવું પડે. પણ અત્યારે મારે વેદની વાત કરું છું. એમ કે છે કે બ્રહ્મચારીનો અર્થ છે કે તમારી ઉર્જા ઉપરના લક્ષ્ય ઉપર કેન્દ્રિત રહેવી જોઈએ, નીચેના લક્ષ્ય ઉપર. આ એનો અર્થ છે. તમારી દ્રષ્ટિ, તમારી વૃત્તિ ઉપરના સત્યને શોધવામાં રહેવી જોઈએ, તુચ્છ વસ્તુઓમાં નહીં. કાદવમાં કીચડ ઉગે છે, આપણી નજર જો કાદવ ઉપર હોય તો અબ્રહ્મચારી, કમળ ઉપર હોય તો બ્રહ્મચારી. શબ્દ વાપર્યો છે દ્રષ્ટિ ઉર્ધ્વમુખી રાખો. વેદનો શબ્દ છે. આપણી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? ઉર્ધ્વમુખી. ઘણા સંસારમાં રહેતા હોય છતાં પણ દ્રષ્ટિ કેવી હોય? ઉર્ધ્વમુખી હોય. ઘણા સંન્યાસી થઈ ગયા હોય પણ દ્રષ્ટિ કેવી હોય? અધોમુખી હોય. બંધ કરતા આને હમણાં જરૂર નથી. હા, કઈ વાંધો રહેવા દે. ભલે ચાલો, બસ બંધ કરો. ઓકે, તો ખ્યાલ આવી ગયો. તો એટલા માટે આ બ્રહ્મચર્યનો અર્થ છે કે તમારી દ્રષ્ટિ પારલૌકિક ચિંતનમાં રહે તો તમે બ્રહ્મચારી. ભલે ને ગૃહસ્થમાં હોય, લગ્ન કર્યા હોય, પરિવાર સાથે રહેતા હોય, તમારી દ્રષ્ટિ સંસારની વૃત્તિઓમાં ના રહેવી જોઈએ. ભાવ એ છે ઋષિનો, એ એક લૌકિક કર્તવ્ય છે, એ નિભાવી લો. પછી દ્રષ્ટિ ક્યાં રાખવાની? આપણા ઋષિઓ જેવું બધા ઋષિઓ પરિવાર સાથે રહેતા હતા ને. બધાને પરિવાર હતા, પત્ની હતી, બાળકો હતા, અને છતાં ઋષિ હતા, દ્રષ્ટા હતા, સત્યને જોઈ શકતા હતા પોતાની આંખોથી. એ અર્થ બ્રહ્મચર્યનો વેદની ભાષામાં છે.